राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवान की जय। मुक्ताबाનો પ્રશ્ન હતો કે મને બધું કેમ જણાતું નથી, યાદ રહેતું નથી. તો જે જણાય છે એ તો વગર પ્રયત્ને બધું જણાય છે, પણ પોતાને જાણવા માટે પ્રયત્નની જરૂર કેમ પડી? ક્યાંય કાંટો વાગે છે તો તરત જણાય છે, કોઈ આપણને ના ગમે એવા બે શબ્દો કહેતો તરત જણાય છે. ઘણું બધું જણાય છે જગતનું, સંસારનું. પણ બેનજીની ઈચ્છા છે કે મારે મને જાણવો છે ને કેમ જણાતો નથી એમ. એ તો બધું જણાય જ, બાકીનું તો જણાય જ છે. તો એમાં એક સૂક્ષ્મ ભાવ એ પણ રહેલો છે કે જેટલું જેટલું જણાય છે ને એ બધો સંસાર ઊભો કર્યો છે ને, તો એ સંસારને અંદરથી બંધ કરવો છે. અને એ સંસાર અંદરથી બંધ થાય ને ત્યારે બધું હું પોતે જણાવવા લાગુ, એવો એક અંદરનો ભાવ છે કે મારે મને જાણવો છે. મતલબ કે જે વધારે ખટકે છે એને નથી જાણવું. તો ભગવાન સંસારની નિવૃત્તિની ઈચ્છા છે અંદરથી, સૂક્ષ્મમાં. ભલે પ્રશ્નમાં હું કેમ મને જાણી શકતો નથી, પણ અંદરથી સંસારની નિવૃત્તિની ઈચ્છા છે. એટલે એ જે સંસારની નિવૃત્તિની કેમ ઈચ્છા થાય છે આપણને, કે સંસાર શું છે ને એને જાણ્યો નહીં આપણે બરાબર. જેમ જેમ જાણ્યો હોય ને તો પછી ખ્યાલ આવી જાય કે નિવૃત્ત કરવા જેવો છે, કે એની રીતે રહે તો કોઈ વાંધો નથી એમ. હવે હું પોતાને કેમ જાણતો નથી, કેમ મને જણાતું નથી, તો એનો જવાબ એ છે કે જે અવિદ્યા છે અંદર, અજ્ઞાન એટલે પોતાને ના જાણવું એ અજ્ઞાન, પોતાને જાણવું એ જ્ઞાન. તો પોતાને નથી જાણતા તો એ અજ્ઞાન છે. અજ્ઞાનના લીધે આપણે પોતે બ્રહ્મરૂપ છીએ એ જાણી શકતા નથી. તો જગત વગર જાણવા જે કેમ જણાય છે, તો એના કારણે અજ્ઞાન હોય છે ને, એટલે મિથ્યા જગત હોય એ પ્રતીત થતું હોય છે આપણને. નથી છતાંય દેખાવા લાગે છે જગત. અને એ જ અજ્ઞાન છે, એના કારણે બ્રહ્મ પોતે પોતાને જાણી શકાતો નથી બ્રહ્મરૂપે. હવે મિથ્યા જગત જે આમ પ્રતીતિ છે, ભાષે છે, પણ છતાં સાચું લાગે છે ને, એ જે અંદર છે ને એ સાચું લાગવાપણું છે, એટલે જ પોતે પોતાને જાણી શકાતું નથી. એને કહેવાય વાસના કહેવાય છે. જગત સાચું લાગે મોહ કહેવાય છે, પ્રીતિ થાય છે જગત ઉપર. હવે જે નથી જાણતો પોતાને, એ જે કહેનારો છે ને એ રહ્યો જ પોતે આ જગતને જાણે છે. સંસારનો મિથ્યા જે જગત છે એનો આધાર કોણ છે મૂળમાં? કે અત્યારે જે કહે છે ને કે હું કેમ મને જાણતો નથી, એનો જ આ મિથ્યા જગત પ્રતીત થઈ રહ્યું છે ને, એમાં એના કારણે જ થાય છે. એ એની અધિષ્ઠાન એ છે. એમ જેમ દોરડી નથી જણાતી, એના બદલે સાપ જણાય છે અંધારું હોય તો, એમ હું નથી જણાતો એના બદલે જગત જણાય છે. અંધારું છે. કયું અંધારું છે? કે મને અવિદ્યા અજ્ઞાનનો પડદો છે. તો જે જાણવું જે છે એ જે કહે છે ને એને જ જાણવો છે, એ જ હકીકતમાં છે. તો એને જણાય નહીં, એ તો છે જ. પણ બે રૂપે છે. એક
સત્તા રૂપે છે, સામાન્ય રૂપે છે અને એક વિશેષ રૂપે છે. હવે આપણે પલોઠી વાળી અને શાંતિથી બેસીએ, 2-4 પ્રાણાયામ કરીએ, મનને હળવું કરીએ, પ્રફુલ્લિત વાતાવરણ હોય અને ધ્યાન લાગે છે, તો એ ધ્યાનમાં શાંતિ અનુભવી એ વિશેષ રૂપ છે એનું. સામાન્ય રૂપનું વિશેષ થવું, પોતે અસંગી તરીકે પોતાને જણાય તે પણ વિશેષ રૂપે દેખાય. મૌન તરીકે છે એ પણ વિશેષ રૂપે છે. કુટસ્થ તરીકે છે, કુટસ્થ એટલે સાક્ષી, તો એ પણ એનું વિશેષ થવું છે. તો 2 રૂપ છે, એક સામાન્ય રૂપ છે અને એક વિશેષ રૂપ છે. હવે આપણું પોતાનું હોવું જે છે ને એ સામાન્ય રૂપે છે અને વિશેષ રૂપે છે. જો એકદમ શાંતિ છે ને, એકદમ અસંગતા રહે છે, વ્યાપકતા રહે છે, તો શાંતિના રૂપમાં, વ્યાપકતાના રૂપમાં, અસંગતાના રૂપમાં એ આપણે જ છીએ. પણ વિશેષ થયેલું રૂપ છે આપણું થોડું. હવે સામાન્ય રૂપ જે છે ને એ જણાય નહીં. જેમ લાકડા, લાટીમાં ખૂબ બધા થળિયા પડ્યા છે અને જંગલમાં ખૂબ બધા છે વાંસના ઢગલે ઢગલા, પણ એમાં અગ્નિ છે તો જણાતો નથી. કેમ કે સામાન્ય રૂપે રહેલો છે, એટલે તો ગમે ત્યારેથી જો એને હળગાવવામાં આવે કે ઘસવામાં આવે, તણખા પડે એમાંથી હળગે છે તો એ ખબર પડી કે તો નીકળ્યો ને એ અગ્નિ વિશેષ થયો. એટલે જે સતરૂપે મુખ્ય સામાન્ય સત્તા છે એ પણ વિશેષ રૂપે પ્રતીત થાય છે. આનંદના રૂપમાં પ્રતીત થાય છે, શાંતિના રૂપમાં પ્રતીત થાય છે, અસંગતાના રૂપમાં થાય છે, વ્યાપકના રૂપમાં થાય છે, ચેતનના રૂપમાં થાય છે. તો જે સત્તા છે એ અને વિશેષ રૂપે જે છે બંને એક જ છે, બંનેના એક જ એનું જે સ્વરૂપ છે. હવે ભગવાન થાય છે શું કે આપણને સંસાર જ દેખાય છે ને, અને એ અવિદ્યા છે ને એના કારણે એક ભ્રાંતિ ઊભી થઈ છે. સ્થૂળ સૂક્ષ્મ જેટલો જેટલો આ વૈચારિક આખો સમૂહ છે, તો એ વિચારોનો હારમાળા છે આખી. સ્થૂળ તરીકે અને સૂક્ષ્મ તરીકેની વિચારોની હારમાળાની ભ્રાંતિ ચાલુ હોય ને એ વખતે આપણું જે અસંગ સ્વરૂપ છે, કુટસ્થતા છે, નિત્ય મુક્તતા છે, એ સ્વરૂપ આપણને પ્રતીત નથી થતું. કેમ નથી થતું? વિચારોની હારમાળા. હવે વિચારો કયા છે? હું છું એ પહેલો વિચાર છે, અને પછી એની પાછળ મારે આ હમું કરવાનું છે, મારે અહીં જવાનું છે, મારી આટલી જવાબદારી છે, મારે આટલા છોકરા પરણાવવાના છે, મારે રોજ આટલું કમાવવું પડે છે. ઘરે આપણે કહીએ છીએ ઘરવાળાને કે અમારી કેટલી જવાબદારી છે. એ જે ડીપી લોડ થાય છે ને, હું પણ આ ઉપાડી એ ભાર બધોય, એટલે થાકે છે, એટલે ઊંઘ તેમાં આવે છે. પણ જે પોતાની પાસે બેસે, પોતાને નિત્ય મુક્ત છું, કુટસ્થ છું, અસંગ છું, અને પોતાને એ રીતે હોવાનું મહેસૂસ કરે છે, અને થાકે ઓછો લાગે છે, ઊંઘે માપની હોય, તો એ વિશેષ સ્વરૂપની પ્રતીતિઓ થાય છે, આપણને અહેસાસ થાય છે. પણ ક્યારે નથી થતો કે મેં ઠોસી ઠોસી જગતને વિચારને હું પણ ભર્યું છે ને, થાક ને કંટાળો, જવાબદારી, માથે ભાર ભાર ભાર, ને પછી આપણે કહીએ કે આ નાના છોકરા જેવડા જેવડા રહ્યા હોત તો સારું હતું. કેમ કે છોકરા માથે કોઈ જવાબદારી જ નથી, માથે ભાર જ નથી, રોજ હસતો ખીલતો નાચતો કૂદતું હોય એનું જીવન, અને આપણું આખો દાડો મુરઝાયેલું હોય, ભાર નીચે દબાઈ ગયેલા બળદની જેમ ભાર ઉપાડીએ છીએ બધોય. પણ જ્યારે પરમાત્માની સાથે હોઈએ, સામળિયાની સંગે હોઈએ ત્યારે આપણને ભાર નથી લાગતો. અહીંયા નિત્ય શુદ્ધ પોતાનું જે હોવું છે ને એ અનુભવાય છે.
હું ઘણી વખત કહું કે જેમ આપણે દરિયાની અંદર કે મોટા નદીની અંદર કે ક્યાંય નાવા ગયા હોઈએ અને થોડી અંદર ડૂબકી મારીએ 5-6 ફૂટ 8 ફૂટ તો ઉપર હજારો ટન પાણી હોય છે અને તોય ભાર લાગતો નથી. હજારો ટન પાણીનો ભાર લાગતો નથી નાવા પડીએ ત્યારે. પાણી તો છે પણ એમાંથી પાણીની એક બરણી ભરીને લાવો કરે તો એનો ભાર લાગશે એ નહીં પાણીનો. તો અહીંયા કઈ પ્રક્રિયા થઈ? એનાય પાણી માથે લાખો ટન હતું તો ભાર નહોતો લાગતો. એનું એ પાણી બરણી ભરીને બહાર નીકળ્યા અને ઘર સુધી લઈ જવું છે 1 કિલોમીટર તો ભાર લાગે છે પાણીનો. એટલે અભિન્નતા હતી. હું ભાવ જે નતો અને વ્યાપક જે એનું પાણીનું સ્વરૂપ હતું ને તો આપણી 5.5 ફૂટની વ્યાપકતા કરતાં પાણીની વ્યાપકતા વધી જાય છે ટોટલી ભાર સમૂહ જોવો તો. એટલે વજનદાર આપણે હોઈએ 80 કિલોના હોઈએ અને પાણી ઉપર એના કરતાં 10 ગણું હોય તો એનો ભાર નથી લાગતો. કારણ કે દેશ કાળમાં જેટલું આપણું હોવું છે ને એનું વિભાજન થઈ જાય. પાણીના રૂપે સૂક્ષ્મતા છે તો પાણીનો વજન આપણને ગ્રહણ નથી થતો. અને હું ઉપાડ્યું છે એમાંથી 2 કિલો લીધું છે માપ નક્કી કર્યું મનથી અને ઉપાડીને લઈને જવાનું છે. આ ભાવ છે એટલે ડીપી લોડ ચાલુ થઈ જાય છે ભાવોથી. ભાવો એ વિદ્યતે દેવો. જો 5 કિલોમીટર હેડીને જતા હોઈએ અંબાજી પહોંચવાની વાર હોય 5 કિલોમીટરની તાપ પડ્યો હોય પરસેવો લાગતો હોય પછી ભાર લાગે કે હવે ક્યારે 5 કિલોમીટર પૂરું થાય. તો એમાં હું હેડું છું એ ચાલુ છું મારે પહોંચવાનું છે સતત ભાવ છે ને એટલે ભાર લાગે છે. પણ એ વખતે જો કોઈ વેવાઈનો ફોન આવી જાય કે સામે સંબંધીનો ફોન આવી જાય ને તો એ પેલો ભાવ જતો રહે છે કે હું ઉપાડું છું મારે પહોંચવાનું છે. એટલે એ ફોનમાં આપણી સુરતા રહે છે એટલે પેલી ભારની સુરતા બંધ થઈ જાય છે. મને હેરાન થવું છું ક્યારે પહોંચીશ નહીં. એટલે જેની સુરતા સાંભળ્યાની સાથ અને તો તરત જ આપણને દર્શન થઈ જાય પોતાનું હોવા પણ સામાન્ય રૂપે થાય અને કુટસ્થ રૂપે થઈ જાય અસંગતાના ભાવમાં થઈ જાય. હવે એની અંદર જેટલી આપણી જૂની આદતો પડી છે અને હજુય આપણને ખબર નથી અને જગતમાંથી બહુ સુખ મળશે એટલે ફસાતા જઈએ છીએ જગતના ભાવમાં. જ્યારે બોધ માટે અને પોતાના જ્ઞાન માટે પ્રશ્ન લઈને જાય ને ગુરુ પાસે મહાપુરુષ પાસે એટલે તેમાં તો તરત એને પોતાનો રખોપું કરવા માટે સીધી 2-4 વાતો આપે છે. દોષો ના પહેે અને જૂના દોષો દૂર થાય એટલા માટે. એટલે ચોરી જારી હિંસા આ બધા 3 શરીરના દોષ છે. તો એની પ્રતિજ્ઞા લેવડાવે છે કે ભાઈ આ ચોરી નહીં કરવાની, જારી નહીં કરવાની, હિંસા નહીં કરવાની. તો 3 શરીરના દોષ, બીજા 4 વાણીના દોષ છે. એમાં નિંદા, જૂઠ, કઠોરતા અને વાચાળતા. કઠોર ભાષણ અને વાચાળતા, પછી જૂઠું અને નિંદ્યા 4 વાણીના દોષ છે. અને બીજો એક મનનો દોષ છે મુખ્ય, એ આપણને નડે છે, પોતાનો આનંદ લૂંટી શકતા નથી એમાં. તો મનના દોષો છે એમાં ચિંતા અને તૃષ્ણા અને પોતાની બુદ્ધિની મંદતા. બુદ્ધિની મંદતા એટલે પોતાને જાણવા માટે બુદ્ધિ નથી ચલાવતા, બીજી તો બધી ઘણી હોય છે. સંસારના જગતમાં રૂપિયા કમાવાની, કોઈનો વ્યવહાર હિસાબો કરવા માટે બહુ જ બુદ્ધિ ચાલે છે આપણે. તો પેલા એ દોષ મૂળ આપણું પોતાનું હતું ને એમાં હતા જ નહીં. આ દોષો પહેરી ગયા છે આપણા અભ્યાસ કરીને. અને એ 3 દોષોના કારણે શરીરના, વાણીના અને મનના 3 પ્રકારના દોષ. 3 શરીરના, 4 વાણીના, 3 મનના. ફરીથી કહું, ચોરી જારી હિંસા શરીરના
નિંદા, જૂઠ, કઠોર ભાષણ અને વાચાળતા વાણીના. અને તૃષ્ણા, ચિંતા અને બુદ્ધિની મનતા એ મનના દોષો છે. હવે આવા દોષ રહિત આપણે હોઈએ અને એકાગ્ર ચિત્ત થાય અને એમાં આવો જ્ઞાન સભાનો ઉત્તમ આપણને સત્સંગ મળતો હોય ત્યારે આપણી જે પોતાને પામવાની ઈચ્છા છે ને પ્રબળ બને છે. પછી એવું સૂઝે કે લાવો ને આને દ્રઢતા કરવી છે એકાગ્રતાની, તો હમણાં કંઈક એકાંતમાં રહીએ, કો તો 10 દિવસની શિબિર છે તો જઈએ. તો આ બધી ઈચ્છાઓ વધે જાય. મૂળ પ્રશ્ન આપણને અંદર જે છે એ ત્રણેય પ્રકારના જે દોષો છે એમાંથી દૂર થઈ અને એ દોષોના કારણે શું લાગે છે કે મારે જન્મ મરણ છે ને મને દુઃખ લાગે છે, ભય લાગે છે. આ ભાવો બધાના છૂટ્યા ના હોય ત્યાં સુધી પોતે પોતાને જાણી શકતો નથી. જન્મ મરણ અંદર છે એવો સંસ્કાર પડ્યો છે અને આ સંસારમાં શરીરના દુઃખોથી, ડાયાબિટીસથી ને એકલવાયાપણું છે ને વહુ હારી નથી ને છોકરો સારો ના પાક્યો, પૈસા નથી કમાઈને આલતો, ઘણા બીજાની હોશિયારી કરવી પડે છે. તો આ બધા સંસારના દુઃખો લાગે છે. તો જન્મ મરણનો ભય પણ છે, સંસાર દુઃખરૂપ લાગે છે. તો આ બધું મટે કેવી રીતનું ખટાપટ? તો એનો તો રોજ આપણે સત્સંગ લઈએ છીએ કે મસ્ત આનંદ, સદોદિત અડોલ આનંદ રહે. અને એ નિત્ય આનંદ એવી રીતનો બને છે. તો આપણે અસંગી છીએ કે નહીં એ વખતે સાક્ષીની રૂપમાં છે ને બધું જવા દો. સિનેમાના પડદા ઉપર ચિત્રો ચાલે છે એમ ચાલવા દો, બધું જોતા રહો બધાને આપણે. તો જે અલિપ્ત રહીએ છીએ, નિત્ય મુક્ત રહીએ છીએ, સાક્ષીમાં રહીએ છીએ, તે તો આપણે જ છીએ. પણ એને ખોટીથી એનો ટાવર ખોટો મેળવી લીધો છે અંદર ટાવર. એટલે એનો છે સાક્ષી રહેવાના બદલે ભળેલો રહે છે સંસારમાં, અવાત્ય મારે છે, સુખ માટે ફાંફા મારે છે. સુખના સરનામાની ખબર નથી એને. તો જે અત્યારે સંસારમાં દુઃખી થાય છે રહ્યો, જે ભારે ભારે લાગે છે, શરીરને મરવાનો ભય છે ને એ નોઈ જ, પણ એને એનો ટાવર બદલી નાખવાનો છે. ખાલી ટાવર સંસારનો પકડ્યો છે તો એ સંસારના ટાવરથી બહાર જતું રહેવાનું. બીજો ટાવર, પેલી ભેંસ મોબાઈલ ગળી ગઈ હતી ને, દોવા ટાઈમે કોકની રીંગ આવે ને વટકે તો નિદાન એ નીકળ્યું કે ભાઈ એની અંદર બેટરી પહોંચદાડા હજુ ચાલે છે. તો જ્યારે ભેંસને દોવા ટાઈમે ટાવરની બહાર લઈ જાવ એટલે કોઈની રીંગ આવે જ નહીં, ખખડે જ નહીં દોવા ટાઈમે. તો ટાવરની બહાર ભેંસને લઈ જવી પડે. એવી રીતે આપણે આ જે સંસારનો ટાવર પકડ્યો છે ને, તો આપણે જ્ઞાન સભામાં 1 કલાક સત્સંગમાં 2 ટાઈમ આવીએ છીએ ત્યારે તો ટાવર બહાર હોઈએ છીએ એટલે મજા આવે છે. તો ઘરે વાસીદું વાળતા વાળતા ખાવાનું હોય, બનાવવાનું હોય, મેળવવાનું હોય, મળવાનું હોય, બધી વખતે ટાવર બહાર રહીએ તો કોણ આપણને ના પાડે છે? નુકસાની ધંધો આપણે શું કામ કરીએ? ખોટું ચિંતાઓ બળતરા કરી લોહી ઓછું કરવું, પછી ગોળીઓ લેવા દોડવી દવાખાને કે મારે લોહી ઘટી ગયું છે. તો એ મનના દોષો જે છે, તૃષ્ણા, ચિંતા અને બુદ્ધિમંદતા, એના કારણે પરમ આનંદની પ્રાપ્તિ આપણને થતી નથી. ક્યાંક જ્યારે બતાડવા જાય છે અજ્ઞાનથી, તો કાં તો તંત્રિક પાસે ખસી જાય, પહોંચી જાય તો 2-4 લાખ રૂપિયાના 2-3 બિલો બનાવીને હાલ દે કે આ રે નડે છે. હવે એ કાઢ્યું છે એના 46,500 થયા તાંત્રિક બિલ હાલે. વળી પાછો કે હવે તમને એક સિગોતરું નડે છે, અને પછી કે હવે માતૃ પિતૃ નડે છે. એમ કરતાં 2.5 લાખના બિલો પોકી જાય. પણ હકીકતમાં ઈરોય નડે છે એ તો આપણને દેખાતું જ નથી. તાંત્રિક પૈસાના બિલો હાલે છે. એટલે થીગડા મરાવવા માટે જઈએ, પછી શરીર બગડે એટલે દવાખાનામાં જઈએ. તો આપણું આખું જીવન છે ને એક વિખેરાઈ ગયો ખોટી રીતે. પછી દુઃખમાં શું અંદર જે દુઃખમાં અત્યારે જે આપણા સત્સંગ છે ને એ અંદર પહોંચે છે.
પછી કોઈ કહે છે કર્મ કરો, ઉપાસનાઓ કરો, સંસાર વધતો જાય છે તો રોકો, આટલું દાન કરો. જેટલી કર્મો અને ઉપાસના કરીએ એટલે વધારે સંસાર વધતો જાય છે. ફક્ત ને ફક્ત પોતાને જાણવો છે. દુઃખની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ માટે મનમાં મોક્ષની ઈચ્છા ખૂબ હોવી જોઈએ, સતત મોક્ષની ઈચ્છા હોવી જોઈએ, સતત શાંતિ જોઈએ છે. તો જે હું બની ગયો છું એ જીવડો અને બ્રહ્મ એ બંનેનો ભેદ બંધ થઈ જશે ને, અને ભેદ ભ્રાંતિના કારણે ઊભો થયેલો છે. પરમાનંદ સ્વરૂપ કી પ્રાપ્તિ પ્રયોજન જાણ. મુખ્ય પ્રયોજન આપણું પરમાનંદ સ્વરૂપની પ્રાપ્તિ. અને પરમાનંદ સ્વરૂપ તું નાહી તો મેં દુઃખલેશ. લો, આ માની લીધું કે હું પોતે જ છું. જેટલી જ આટલી ભ્રાંતિઓ થયેલી છે એનો ઉપાય શું છે, દવા શું છે? સંસારની નિવૃત્તિ માટેની દવા તો એ જ જાણવાનું છે કે તું પોતે જ પરમાનંદ સ્વરૂપ છે અને તારામાં લગાડે પણ દુઃખ નથી. તારો જન્મ થયો જ નથી અને નાશ પણ નથી. કેવળ ચૈતન્ય, કેવળ બ્રહ્મ છે, બીજું કાંઈ નથી. આ માનવાનું છે. અને જો ખરેખર જન્મ મરણને આ સંસાર છે નહીં, વાસ્તવિક નથી ખરેખર, અને જો કદાચ ખરેખર હોત તો એની નિવૃત્તિ કરવાની ઈચ્છા હોય, ઈચ્છા કરી એ બરોબર છે. પણ પોતાનામાં એટલે કે આત્મામાં જન્મવાનો મરવાનો કોઈ સંસાર છે જ નહીં વાસ્તવિક. તો પછી જે દુઃખ દેખાય છે એ દુઃખે નથી એમાં. તો નિવૃત્તિની ઈચ્છા શા માટે કરીએ છીએ? તો ભ્રાંતિ છે એટલા માટે. દુઃખ નિવારણની ઈચ્છા કેમ કરીએ છીએ? તો અંદર ભ્રાંતિનું ભૂતળું પડ્યું છે આપણું. જે નાશ રહી ચેતન બ્રહ્મ છે તે પોતે હોવા છતાંય મનમાં જન્મ મરણનું દુઃખ ધર્યું છે. મનમાં વ્યથિતતા છે, તૃષ્ણાઓ છે, ઈચ્છાઓ થાય છે, ચિંતાઓ બળતરાઓ થાય છે, અને પોતાને સાચો રસ્તો પણ સૂચતો નથી એના કારણે. તો કેમ આવું બન્યું છે? મૂળ કારણ શું છે? કે પોતે પોતાનાથી પોતાની બુદ્ધિ નોખી રહી, સંસાર તરફ રહી, વિમુખ રહી પોતાનાથી. આત્માથી વિમુખ પોતાની બુદ્ધિ રહી, ચેતના રહી, એટલે એને એ વિષયની ઈચ્છાઓ થવા માંડી. અને આ બુદ્ધિની ચંચળતા વધતા ચંચળ બુદ્ધિમાં જે સુખરૂપ લાગે છે એ બધું વધારે દ્રઢ થઈ ગયું છે. ચંચળતા વધી ગઈ છે અને વધારે એની ઈચ્છાઓ થાય છે. એટલે એવા પદાર્થો એને મળે છે જે ઈચ્છાઓ કરી હોય એવા. સંસાર જ વધારે મળે જાય છે. એટલે બીજ રૂપીએ છીએ ને કાયમ સંસારનું, શરીરનું. આપણે જ્ઞાન સભામાં આવીએ એટલે વિક્ષેપ ભાવ દૂર થાય ટેમ્પરરી, થોડીક વાર, કલાક 2 કલાકને વળી પાછો પહેરી ના જાય એની ખબર રાખવાની. અને વિક્ષેપ ભાવ જ્યારે દૂર થાય છે, વિક્ષેપ એટલે જગત નથી છતાં મેં મારામાં ગાળ દીધું, હું હોવા છતાં હું ભૂલાઈ ગયો, એ વિક્ષેપ. તો બુદ્ધિમાંથી વિક્ષેપ જ્યારે નાશ પામે છે ને એ વખતે જોજો બુદ્ધિ સ્થિર થાય છે ને એટલે આનંદ આવે છે શાંતિનો. એ શું છે? આનંદનું પ્રતિબિંબ પડે છે પોતાની બુદ્ધિમાં. હવે આનંદનું પ્રતિબિંબ ચોખ્ખી સ્થિર બુદ્ધિમાં પડે. આનંદનું પ્રતિબિંબ સ્થિર બુદ્ધિમાં પડ્યું હોય ત્યારે જગત એમાં નથી હોતું, બીજા વિચારો નથી હોતા. તો બીજા વિચારોની વૃત્તિ શાંત થાય છે એટલે આનંદનો વધારો થાય છે. વિષયથી સુખ મળ્યું કે વિષયને આ ચિત્તમાંથી, હૃદયમાંથી બહાર કાઢ્યા વિચારો એટલે સુખ મળ્યું. એનો આનંદ શેનાથી મળ્યો એ તો જોવો આપણે. પોતે પોતાને દેખાતો નથી, મતલબ કે ઠાંસી જગતના વિચારો, હું છું, મારું છે, મારે કરવાનું બાકી છે કંઈ. આ ભ્રાંતિનું ભૂતળું છે. અને ફરી અને વિષયોની કાયમ ઈચ્છા થઈ જાય છે ફરી. એમ થવાથી જેમ 1 કલાક આપણે જ્ઞાન સભામાં શાંત બુદ્ધિ થઈ કે 10 દિવસની શિબિરમાં શાંત બુદ્ધિ થઈ અને વળી પાછી વિષયોની ઈચ્છા ચાલુ થાય એટલે બુદ્ધિની સ્થિરતા જતી રહે, પાછું ભમવા માંડે બુદ્ધિ.
પછી કામ થાય, ક્રોધ થાય, લોભ થાય, વળી પાછું દાખલ થઈ જાય, પછી સજગ હોઈએ એટલે વળી ચેતતા રહીએ. એટલે વગાડવું અને દવા કરવી, વગાડવું શરીરને પાછી દવા કરવી, એમાં ને એમાં રામલીલામાં ટાઈમ પાસ થાય છે. બુદ્ધિની સ્થિરતા રહેતી નથી પાછી, એટલે વળી જે આનંદનો હતો પ્રતિબિંબ એ પાછું દૂર થઈ જાય છે. રોજ સવારમાં આનંદ મળે છે પણ ક્યાં જતો રહે છે? અસ્થિર બુદ્ધિમાં હું તું મારા તારાના જે ભાવોમાં પાછો મળેલો આનંદ જતો રહે છે ને ઊંઘમાંથી એ ટોપ આનંદ મળે છે. તો વિષયના સંગથી આનંદ કેવી રીતે પ્રાપ્ત થાય છે તે કોઈ જાણતું નથી. ભ્રાંતિના કારણે થાય છે. વૃત્તિ બંધ થાય છે એટલે આનંદ થાય છે. વિષયના સંગથી થતો નથી, એ મોટી ભ્રાંતિ છે. એ જ્ઞાની જાણી શક્યા. વૃત્તિ શાંત થઈ એટલે મારો આનંદ વધ્યો છે. આ વસ્તુ મળી એના કારણે આનંદ નથી વધ્યો. પણ આ ભ્રાંતિનું ભૂતળું નિત્ય અસંગતા, કુટસ્થતા, નિત્યમુક્તતા, અત્યારે અમે મસ્ત એવા ભાવમાં રહીએ છીએ એટલે આનંદ રહે છે. તો એ વિશેષ ભાવ છે પોતાનો. આત્મા તરીકેની ચેતના જે છે ને એવી બની, મોક્ષવાળી બની, મુક્તિવાળી બની, શાંત બની, આનંદી બની. તો એવી મસ્ત ચેતના રહે છે, એના કારણે એ પ્રમાણેનું બ્રહ્મ ભાવ વધતો જ જાય છે, વધતો જાય છે. બુદ્ધિની સ્થિરતા વધતી જાય છે, ઉર્જાઓ વધતી જાય છે. એટલે પોતાના આત્માના સ્વરૂપના અજ્ઞાનથી આ જગતનો દુઃખો પ્રતીત થાય છે અને એવું લાગે છે કે મને કેમ કાંઈ યાદ રહેતું નથી, જણાતું નથી. જાણનારો છે એ જ જોઈ છે. પણ જો એ સંસારની ભમેડી ચકેડીમાંથી બહાર નીકળીને શાંત થાય, વધારે શાંત થાય, બહુ શાંત થાય, ભલે માળા કરો, બીજું કરો, પણ મનને શાંત રાખો અને પોતે ચેતન છે એ ભાવ દ્રઢ થશે. એટલે આ ભટકાયેલા મનની બાવાજી ભૂલો રે સુધારજો, એ જે ભજન ગાયું છે ને, આ રે ભૂલો સુધારવાની છે. સમજણના સોટા અમને દેજો. પોતે પોતાનાથી દૂર ના થાય એવી ભૂમિકા સતત અંદર રહે. પોતાનો કેવો છે તો આનંદ ને શાંતિ અને નિત્ય મુક્ત ચિંતા વગરનો છું એમ આપણે ધારી લો ને. જેવા તમે નક્કી કરી નાખશો અને એવા માનશો ત્યારે પણ અંદરથી એ પોતાની સમજ ઊભી થઈ જશે. પણ એક વખત ઠરો, બુદ્ધિને ગોતવાનું બંધ કરાવો, દોડતી બંધ કરો, ઈચ્છાઓ બંધ કરાવી અંદરથી. પોતાના જ્ઞાનથી બાકીનો આખું જેટલું ભવાટવીને સંસાર ઊભો થયો છે ને, પોતાનું ચેતનના અજવાળે, એ અજવાળું થાય એટલે બધા અંધારા જતા રહે. પોતાનું જ્ઞાન રહે, પોતાની નિશ્ચિતતા થાય એટલે બાકીની ભવાટવી જે કંઈ દુઃખો છે, ક્યાંક આપણે ભૂલો કરી છે, બળતરાઓમાં પડ્યા છીએ ને, બધું બંધ થઈ જાય. જ્ઞાનનું સ્વરૂપ આપણે સ્વને પોતાને વ્યવસ્થિત જાણીએ ત્યારે જગત મિથ્યા છે એવી રીતનો ખબર પડશે. પછી ખાલી સાંભળ્યાથી નહીં પડે, પોતે પોતાને મસ્ત રીતે શાંત ભાવમાં ચેતન, નિત્ય ચેતન છું અને મેરે अपने सिवा कुछ नहीं. ઘણી વખત કહું છું કે ના કુછ હે ના કુછ હુઆ ના હોવનહાર. તો આ થયું છે અને એમાંથી બહાર નીકળવું છે એ દેખાય છે. આપ પોતાના ઘરમાં બેહાતું જ નથી, સાંભળીએ ને, ના કાંઈ થયું નથી, થતું નથી થવાનું, કોઈ ત્રણ કાળે નથી, છતાં થયું છે એવા ભાવોમાં જ આપણે જોડાઈ જઈએ છીએ. એટલે ઠરવાનું છે, પોતાના જાણી લઈએ કે હું ચેતન છું ને નિત્ય શુદ્ધ બુદ્ધ છું, બસ એમાં ઠરવાનું છે. આ ચેતના, આ બુદ્ધિ, મન આ બધા ખટપટ કરતા શાંત થાય, પોતાના ભાવમાં રહે, એના માના એના બાપના ખોળામાં હુરે તો એ બુદ્ધિ પછી હેરાન નહીં કરે, મન હેરાન નહીં કરે. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ દેવ